સંશોધન અહેવાલમાં બંધારણનો અર્થ શું થાય? અહેવાલના વિભાગો અને તેમનો ક્રમ. અહેવાલો આરંભ કયા વિભાગથી થાય છે? પરિચય દ્વારા. અહેવાલમાં સારાંશ કયા ભાગમાં આવવો જોઈએ? અહેવાલના પ્રારંભે. સંશોધન અહેવાલમાં શૈલીનો અર્થ શું છે? લેખનની રજૂઆત અને ભાષાનો પ્રકાર. અહેવાલ લખતી વખતે કઈ ભાષા વાપરવી જોઈએ? વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ. અહેવાલના કયા વિભાગમાં સંશોધનનો ઉદ્દેશ્ય આવે છે? પરિચય. સાહિત્ય સમીક્ષાનો હેતુ શું છે? અગાઉ થયેલા સંશોધનોનું વિશ્લેષણ કરવું. અહેવાલમાં ડેટા કયા સ્વરૂપે રજૂ કરવો જોઈએ? ચાર્ટ, ગ્રાફ અને ટેબલ સાથે. પરિણામ અને ચર્ચા વિભાગમાં શું કરવામાં આવે છે? ડેટાનું અર્થઘટન અને વિશ્લેષણ. સંશોધન અહેવાલના અંતે કયો વિભાગ આપવો જોઈએ? નિષ્કર્ષ વિભાગ. અહેવાલમાં પરિશિષ્ટનો ઉપયોગ શેના માટે થાય છે? વધારાની માહિતી આપવા. ગ્રંથ સૂચિમાં શું સમાવિષ્ટ હોય છે? સંશોધનમાં વપરાયેલા તમામ સ્ત્રોતોનો અભ્યાસ. આભાર વિભાગ કયા સ્થળે મુકાય છે? પરિચયની પહેલા. અહેવાલ લખતી વખતે કઈ બાબતને ટાળવી જોઈએ? અનાવશ્યક વિગતો. સંદર્ભ ઉલ્લેખ માટે કઈ શૈલી સામાન્ય છે? એપી એ. સંશોધન અહેવાલનું શીર્ષક પાણું શું દર્શાવે છે? અહેવાલનું શીર્ષક, લેખક અને સંસ્થા. સારાંશ લખતી વખતે લંબાઈ કેટલી હોવી જોઈએ? 150 થી 250 શબ્દ. પરિચય વિભાગમાં શું આવવું જોઈએ? સંશોધનનો પૃષ્ઠભૂમિ, હેતુ અને વિસ્તાર. અહેવાલમાં આંકડાઓ કેવી રીતે રજૂ કરવા જોઈએ? વ્યવસ્થિત ટેબલ અને ગ્રાફમાં. અહેવાલની શૈલી કેવી હોવી જોઈએ? સચોટ અને ઔપચારિક. સંશોધન અહેવાલમાં ફાઇન્ડિંગ વિભાગમાં શું સમાવવું જોઈએ? સંશોધનના તારણો. સંશોધન અહેવાલની સ્ટાઇલમાં કયું મહત્વનું છે? સ્પષ્ટતા. સંશોધન અહેવાલની કન્ટેન્ટ્સ વિભાગમાં શું આવરે છે? પ્રસ્તાવનાથી લઈ પરિશિષ્ટ સુધીની તમામ બાબતો. સંશોધન અહેવાલના કન્ક્લુઝન વિભાગનો હેતુ શું છે? સંશોધન પ્રક્રિયાનો સારાંશ આપવો. સંશોધન અહેવાલમાં ગાઈડલાઇન્સનું પાલન કેમ જરૂરી છે? અહેવાલનું ફોર્મેટ અને ગુણવત્તા જાળવવા માટે. એક્ઝિક્યુટિવ સમરી સામાન્ય રીતે કયા વિભાગના પહેલા આવે છે? પ્રસ્તાવના. સંશોધન અહેવાલના કયા વિભાગમાં લિમિટેશન્સ દર્શાવવામાં આવે છે? કન્ક્લુઝન. સંશોધન અહેવાલની ભાષા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને નિષ્પક્ષ. રેફરન્સ કયા પ્રકારના ક્રમમાં આપવાની હોય છે? આલ્ફાબેટિકલ ઓર્ડર. સંશોધન અહેવાલમાં એપેન્ડિક્સનો હેતુ શું છે? પૂરક માહિતી આપવી. ટેબલ ઓફ ફિગર્સમાં શું સામેલ હોય છે? ચિત્રો અને ગ્રાફ્સની યાદી. સંશોધન અહેવાલમાં એકનોલેજમેન્ટ ક્યારે આપવામાં આવે છે? પ્રસ્તાવનાની પહેલા. સંશોધન અહેવાલની ડિસ્કશન વિભાગમાં શું થાય છે? તારણોનું વિશ્લેષણ અને વ્યાખ્યા. સંશોધન અહેવાલની લંબાઈ કઈ બાબત પર આધારિત છે? સંશોધનનો વ્યાપ અને પ્રકાર. અહેવાલમાં ચાર્ટ્સ અને ગ્રાફ શાના માટે વપરાય છે? માહિતીને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે. સંશોધન અહેવાલમાં પ્લેગેરિઝમ ટાળવા માટે શું કરવું જોઈએ? યોગ્ય સાઇટેશન આપવું. અહેવાલમાં હાઇપોથિસિસ કયા વિભાગમાં રજૂ થાય છે? રિસર્ચ મેથોડોલોજી. સંશોધન અહેવાલનું ટાઇટલ પેજ શું દર્શાવે છે? અહેવાલનું શીર્ષક અને અન્ય વિગતો. સંશોધન અહેવાલની ફોર્મેટિંગમાં શું આવરે છે? ફોન્ટ સાઇઝ, માર્જિન અને સ્પેસિંગ. સંશોધન અહેવાલમાં રેકોમેન્ડેશન શાના માટે આપવામાં આવે છે? ભવિષ્યમાં સુધારા માટે સૂચનો આપવા. અહેવાલમાં એબ્સ્ટ્રેક્ટનો હેતુ શું છે? સમગ્ર અહેવાલનો ટૂંક સાર આપવો. સંશોધન અહેવાલની ઇન્ટ્રોડક્શનમાં શું આવરે છે? અભ્યાસનો પૃષ્ઠભૂમિ અને હેતુ. અહેવાલમાં ટેબલ ઓફ કન્ટેન્ટ શાના માટે ઉપયોગી છે? વિભાગો અને પાના નંબર બતાવવા માટે. સંશોધન અહેવાલનું બિબ્લિયોગ્રાફી અને રેફરન્સ વચ્ચે શું તફાવત છે? રેફરન્સમાં ફક્ત ઉલ્લેખિત સ્ત્રોતો, જ્યારે બિબ્લિયોગ્રાફીમાં બધા જ વાંચેલા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. સંશોધન અહેવાલમાં પ્રૂફ રીડિંગ કેમ જરૂરી છે? ભૂલોને દૂર કરવા તથા ગુણવત્તાને સુધારવા માટે.